આપણા SRK ને બધાને નવરાત્રી કલેક્શન જોવું છે. હાય એવરીવન, હાવ આર યુ? વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે લંડનની, બહુ જ મસ્ત, આજે એકદમ સની ડે છે અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ મેડમ તુસાદમાં. તો બસ ચલો આજે જઈએ અને આજે એક્સપ્લોર કરીએ. બસ જો અમે લોકો નીકળી ગયા છીએ. અત્યારે અમે છીએ લંડનના હેરોમાં, હેરોની માર્કેટ, હેરોની સ્ટ્રીટ પર છીએ અત્યારે અમે લોકો. ફ્રેશ ફ્રૂટ્સ અહીંયા એટલા સરસ હોય છે ને, રિયલી જો ફ્રૂટ્સ, વેજીટેબલ્સ બધું. માર્કેટમાં જો આ ટાઈપની શોપ પણ મળી જશે. પાઉન્ડ શોપ છે ને. તો જુઓ અહીંયા છે અંડરગ્રાઉન્ડ ટ્રેનનું સ્ટેશન, હેરો વેલ્સ્ટન સ્ટેશન. હવે અહીંયાથી અમારે લેવાની અંડરગ્રાઉન્ડ ટ્રેન. તો અહીંયા બધે ઓયસ્ટર સિસ્ટમ ચાલે, એટલે એની અંદર તમારે રિચાર્જ કરાવી દેવાનું, રિફિલ કરાવી દેવાનું, અને બધે બસમાં, ટ્રેનમાં ક્યાંય બી ફરતા હોય તો ત્યાં તમારે ખાલી ઓયસ્ટર ટચ કરવાનું અને બસ ટ્રાવેલ કરવાનું. હવે અમે અહીંયા ઇન થયા, અહીંયાથી ટ્રેન લેવાની. અમારું ટ્રેનનો મેપ ને બધું જ આપ્યું હોય, ઇઝીલી તમે બધા આખા લંડનમાં ફરી શકો, એટલું ઇઝી હોય છે. અને જ્યાંથી અમે આઉટ થઈશું ત્યાંથી પાછા ટેપ કરવાનું, હે ને. બહાર નીકળી ગયા અને એક્ઝેક્ટ સામે જ મેડમ તુસાદ. બસ આટલું ચાલવાનું આવે. ઓલમોસ્ટ કોઈ બી અટ્રેક્શન હોય ને એ લગભગ 10 to 15 મિનિટ્સના વોકેબલ ડિસ્ટન્સ પર હોય, બટ આ તો 5 જ મિનિટ છે, 5 મિનિટ બી નથી ઓછું. 3 ફ્લોરનું છે મેડમ તુસાદ. હવે તમને ગ્લિમ્સ બતાવી દઈશું અમે કે કઈ ટાઈપના બધા વેક્સ મ્યુઝિયમ છે. વર્લ્ડનું બેસ્ટ નંબર 1 વેક્સ મ્યુઝિયમ લંડનમાં છે. આપણા SRK ને શાહરુખ ખાન વેક્સ મ્યુઝિયમમાં બતાવું તમને. વેક્સ મ્યુઝિયમ બતાવું છું આપણા બોલિવૂડ હોલિવૂડ સ્ટારના. મને કહેજો કે બધા કેવા લાગે. અમુકને તો આપણે ઓળખતા નથી. પ્રિયંકા ચોપરાનું વેક્સ ટેલિફોન બૂથ, આ હોલિવૂડ સ્ટાર છે. બહાર છે. આ રિયલ છે. કેન્ડલ છે હોલિવૂડ. આપણા બોલિવૂડના સ્ટાર કેટરીના કૈફ. અહીંયા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર. ગ્રેટ બ્રિટન. રોયલ ફેમિલી છે બ્રિટિશનું, તો એના બધાના જ વેક્સ મ્યુઝિયમ છે.
અહીંયા ઓલ્ડ લંડનથી લઈને ન્યૂ લંડન આખી અમને ટૂર અહીંયાથી કરાવશે. તુષોદની જે ટિકિટ હતી એની અંદર મેડમ તુષોદના વેક્સ મ્યુઝિયમના બધા વેક્સ સ્કલ્પચર એ જોયા. પછી એક આખી મેં તમને પેલી એડવેન્ચર રાઇડ બતાવી જેમાં ઓલ્ડ લંડન ન્યૂ લંડન બધું બતાવે છે. અને હવે અહીંયા 3D કે 4D શો છે. તમને કીધું ને ટિકિટની અંદર જો આ 4D મૂવી છે અને એની ક્યુ છે. હવે અમે લોકો 4D મૂવી જોવા જઈશું. 4D મૂવીના અમારા ક્લાસીસ 3 મિનિટ્સમાં અમારી 4D મૂવી સ્ટાર્ટ થશે. ક્યુ છે 8 પાઉન્ડના 2 પોપકોર્ન્સ. શો અમારો પતી ગયો છે અને બહુ જ નાઇસ હતો. 15 મિનિટનો 4D શો હતો અને આ બધી જ વસ્તુ પેકેજમાં ટિકિટમાં ઇન્ક્લુડિંગ હોય. તો બસ એક્ઝિટ થઈ ગયા છીએ. આ સોવિનિયર શોપ છે અને આખું બહુ જ નાઇસ હતું. વિશાલ આપણા વ્યુઅર્સને કેવું લાગ્યું? ખરેખર મજા વર્થ ઓફ મની. અને એમાં બી આમ નેચરલી ટિકિટ 25 પાઉન્ડ છે બટ બાલીએ ઓફરમાં લીધી હતી તો અમારી 25 પાઉન્ડની 2 ટિકિટ થઈ ગઈ. 25 પાઉન્ડની 2 ટિકિટ થઈ હતી એટલે વર્થ છે. ને અંદર હીટર ચાલુ હતું તો ખબર ના પડી ઠંડી બટ બહાર આવીને જો વેધર એકદમ ઠંડુ છે. આજે 12 કે 13 ડિગ્રી છે એટલે હવે જેકેટ પહેરવું પડશે. તમે પહોંચી ગયા છીએ ફાઇનલી બિગ બેન વેસ્ટમિન્સ્ટર એબે. મારી પાછળની રીતના તમે જુઓ છો. જુઓ લંડનનું આ બી એકદમ ફેમસ અટ્રેક્શન છે બિગ બેન. અને અમે લોકો આવ્યા છીએ અત્યારે હવે લંડન આવી જઈએ છીએ બટ સાથે સાથે તમને બિગ બેન બી બતાવી દઈએ. અને વેધર કહું ને તો જો આ સાઈડ એકદમ એકદમ સની છે. એકદમ સની મસ્ત. તો જોઈ લો બિગ બેન પાસે અમે લોકો ખાઈએ છીએ અત્યારે બટાકા પૌવાનો નાસ્તો લઈને આવ્યા હતા ઘરેથી. અને આ મેગડી બધું નોનવેજ વેજ બધું મિક્સ હોય. અને ટેસ્કોમાંથી લીધી છે પ્રિંકલ. કોલ્ડ ડ્રિંક લઈ લીધી. અને જો અમારું બપોરનું લંચ છે અહીંયા દેખાશે તમને ફેમસ લંડન અટ્રેક્શન લંડન આઈ. અને જુઓ અહીંયાથી આખો વ્યૂ બિગ બેનનો. એટલી બધી પબ્લિક છે જે રૂટીન ડે છે તો બી. જો લંડનનું સુવિનિયર શોપ છે. અહીંયા તમને બધું આઈ લવ લંડન પછી લંડનના ટી શર્ટ કેપ્સ આ બધી વસ્તુ મળશે. આખી સુવિનિયર શોપ છે. જો લંડનની બસ ફેમસ છે તો લંડનની બસ બિગ બેન બધી વસ્તુ મળશે. હા આ બધું 1 પાઉન્ડનું છે. તો આ ટાઈપની સુવિનિયર શોપ છે. પછી જો આ ટાઈપની રિક્ષાઝ આ અહીંયાની ફેમસ છે. હાઉ મચ લંડન જર્ની લંડન આ વોટરલૂ 20 પાઉન્ડ પર પર્સન. ઓકે વાવ. અને અહીંયાથી જો અમારું યસ બાલી. હા જો તો અહીંયા બાલીનો વિડીયો કોઈ ચાલે છે. હા કઈ મમ્મી એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને ખાલી હશે તો કદાચ વહેલા ગયો તો જવા દેશે ને ભાઈ. કેટલા વાગ્યા કેટલો ટાઈમ છે આપણી પાસે? તો કલાક પછીનો કરાવું છું. હા જો બધા પાસે છત્રી હોય અને બધા જ છત્રી લઈને જ ફરતા હોય. ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે બંધ થઈ જાય. એકદમ સૌથી પોશ એરિયા છે લંડનનો. અહીંયા સેન્ટ્રલ લંડન કહેવાય. અહીંયા બધી વસ્તુ એટલી કોસ્ટલી હોય ખાવાનું ને બધી જ વસ્તુ. પણ બધા જેટલા અટ્રેક્શન મેઇન અટ્રેક્શન છે બધા સેન્ટ્રલ લંડનના છે. એની આજુબાજુ રેસિડેન્શિયલ એરિયા ને એ બધું. અહીંયા બી રેસિડેન્શિયલ એરિયા ખરો બટ
લાઈક વડોદરામાં અલકાપુરી કેટલો પોશ એરિયા છે એ ટાઈપનું અહીંયા. અમારી લંડન આઈની ટિકિટ્સ છે ને એમાં જે કોમ્બો કર્યો છે વાલીએ એની અંદર લંડન આઈ, સી લાઈફ એક્વેરિયમ અને ધ ડ્રેગન આઈ. બટ આની અંદર એવું હોય કે તમારા કોમ્બોમાં ટિકિટ હોય ને એ એવું નહીં કે એક જ દિવસે યુઝ કરવાની, એ 90 ડેઝ વેલિડેશન હોય, 3 મહિના સુધીમાં તમારે ગમે ત્યારે યુઝ થાય. એટલે એ બહુ નાઇસ વસ્તુ છે અહીંયા. કોઈ બી વસ્તુ એવું નથી, તમારે સ્લોટ બુક કરો ને એ દિવસે જવાનું, અને મે બી કોઈ કારણસર સ્લોટ બુકિંગમાં ના જયો તો તમે એક્સટેન્ડ બી કરી શકો. અહીંયા કાઉન્ટી હોય છે. ફાઇનલી લંડન આઈ 25% કે 20% જેટલું અંદર હોય છે એક કેપ્સ્યુલની અંદર. અને અહીંયાથી જોઈ લો, હવે આ ટાઈપનું અહીંયાથી વ્યૂ જોવાનું છે. હું તમને બધા બતાવીશ. અને આ જે કેપ્સ્યુલ છે એ 1 રાઉન્ડ જ મારે, પણ અડધો કલાક સુધી 1 રાઉન્ડ ધીરે 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 ઉપર જાય. એટલે કોઈને વર્ટિગોનો એનો પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ ના થાય, બિકોઝ એકદમ સ્લોલી અને ધીમેથી ચાલે. જુઓ હવે અહીંયાથી વ્યૂ જુઓ. હવે એકદમ જ્યારે ઉપર જશો ને તો એનો બી વ્યૂ બતાવીશ. બટ નાઇસ વ્યૂ એકદમ. ટ્રેન બ્રિજ, મિલેનિયમ બ્રિજ, અને જો ટ્રેન જાય છે નીચે પાર્ક. જો પાર્ક તો એ દેખાય ને એકદમ. લંડનનો ખાલી વ્યૂ જોઈ લો, એટલો મસ્ત નાઇસ વ્યૂ જોઈ લો. સો ગાઈસ, તો બસ જો 30 મિનિટની રાઈડ પછી હવે ઉતરી ગયા છે લંડન આઈ પરથી. એક્સપિરિયન્સ માઇન્ડ બ્લોઈંગ, બહુ જ મસ્ત. ઉપરથી વ્યૂ એટલો મસ્ત આવતો હતો લંડન સિટીનો. મજા આવે. શાંતિ બેઠા ઉપર એકદમ સાયલેન્ટ. બહુ જ નાઇસ વ્યૂ. અને બસ ઓલમોસ્ટ દેર. જો હવે બસ અમે નીચે પહોંચીશું. તો બસ જો ફાઇનલી આજે અમે લોકોએ 2 થી 3 સાઇટ સીન કર્યા છે અને મસ્ત મજા આવી. વેધર એકદમ ક્લાઇમેટ હવે એકદમ ઠંડુ થવા માંડ્યું છે. અત્યારે 8 ડિગ્રી થઈ ગઈ છે. બહુ ચિલિંગ લાગે છે, ઠંડી લાગે છે. અને જો વ્યૂ અત્યારે સાંજના 5:30 વાગ્યા છે. 5:30 વાગ્યાનો વ્યૂ. બિગ બેન, વેસ્ટમિન્સ્ટર એબે, અને આ સાઈડ થેમ્સ નદી. અમે લોકો ક્યાં છીએ? પાછળ વેસ્ટમિન્સ્ટર એબે અને સામે લંડન આઈ. લંડન આઈ. પાછળ બિગ બેન સ્ટોરીમાં જોયું. દર્પણ જોઈ લો. વિડીયો બી ઉતરે છે જોડે જોડે. વ્લોગમાં લઉં છું તને. બધાને નવરાત્રી કલેક્શન જોવું છે ભાઈ, એટલે હવે તો નવરાત્રીના વ્લોગ્સ ઉતારી લેજે, બરાબર કે નહીં? બસ હવે તું ફ્રી થઈ જા. બસ તું ફરીને ફ્રી થઈ જાય એટલે પછી કરી લે. બસ હવે જો ને બધા હમણાં સાઇટ સીન ખતમ થયા છે. કાલે પાછી બાલીન ત્યાં જઈશ, એટલે પછી હું 4-5 દિવસ ઘરે જ છું. એટલે તું હવે વડોદરાના જ બ્લોગ મૂક, નવરાત્રી કલેક્શન, કારણ કે બધા વ્યુઅર્સને નવરાત્રી કલેક્શન જોવું છે ભાઈ, બરાબર કે નહીં? તો બસ જલ્દીથી મૂક, કારણ કે નવરાત્રી આવે છે. અને તમે લોકો પણ કોઈ બીજું આઈ થિંક માર્કેટ કે બધું એક્સપ્લોર કરવાનું હોય કે કોઈ તમને ખ્યાલ હોય કે ખુલ્યું છે તો પ્લીઝ કમેન્ટ કરજો આ વિડીયોમાં. તો દર્પણ ત્યાં જશે, બરાબર ને? જઈશ ને? ચોક્કસ ચોક્કસ, બરાબર. શું કહે છે બીજું? શાંતિ? બસ શાંતિ છે. આ ગણપતિ ચાલે છે, હમણાં જ આરતી કરીને આયા. એવું છે, બરાબર. તો બસ હવે અહીંયાથી અમે લોકો ટ્રેન પકડીશું અને બસ અહીંયાથી ટ્રેન લઈ અને હેરો જઈશું. મારી કઝિન છે, એમને ત્યાં અમે લોકોએ સ્ટે લીધો છે 3 દિવસનો. અને બહુ જલ્દી હવે તમે વડોદરાના નવરાત્રિના વ્લોગ્સ બી જોશો.